નમસ્કાર દોસ્તો, ભાગ 9 ની અંદર વન વર્ડ સબસ્ટિટ્યુશન ઇંગ્લિશ વોકેબ્યુલરી તરીકે આપણે ભણવાના છીએ। એવા સરસ મજાના 12 કે 13 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે ભણીશું અને આ બધા જ શબ્દ સમૂહો શાસન વ્યવસ્થાને લગતા છે। अलग अलग शासन व्यवस्था જોવા મળે દુનિયામાં। ક્યાંક રાજાશાહી હોય, આપણા જેવા દેશોમાં લોકશાહી જોવા મળે, ક્યાંક આપખુદશાહી હોય છે। આવી રીતે અલગ અલગ શાસન વ્યવસ્થા જોવા મળે છે। તાલિબાન જેવા દેશો હોય જેમ કે અફઘાનિસ્તાન છે તો ત્યાં તાલિબાનનું ટોળાશાહી રાજ્ય કહી શકાય। તો આવા જે અલગ અલગ શાસન વ્યવસ્થા હોય છે એને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કઈ રીતે વર્ણવી શકાય। જો અહીંયા અ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ ઇન વિચ મોસ્ટ ઓફ ધ ડિસિઝન્સ આર ટેકન બાય ધ સ્ટેટ ઓફિશિયલ્સ। एक एवी सरकारनी व्यवस्था, सिस्टम ऑफ गवर्नमेंट सरकारनी व्यवस्था के जेमां मोटा भागना निर्णयों स्टेट ऑफिशियल्स एटले के अधिकारीओ द्वारा लेवाता होय। आईएएस कक्षाना ऑफिसर्स होय ए निर्णयों लेता होय, अमलदारो निर्णय लेता होय राधर देन बाय इलेक्टेड रिप्रेजेंटेटिव। चूंटायेला जे धारासभ्यो के एवा होय ए निर्णय न ले पण ज्यां अमलदारशाही होय छे एने शुं कहेवामां आवे छे? एने कहेवाय छे ब्यूरोक्रेसी। એને બ્યુરોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે। આ બ્યુરોક્રેસી એટલે થાય છે અમલદારશાહી। આપણે એને અમલદારશાહી તરીકે ઓળખીએ છીએ જ્યાં શાસન વ્યવસ્થા અથવા તો નિર્ણયો લેવાનું કામ અધિકારીઓનું હોય છે। આગળ વધીએ ત્યાર પછીનો શબ્દ સમૂહ છે અ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ બાય ધ હોલ પોપ્યુલેશન। આખા જે લોકો હોય છે, સમાજ હોય છે એના દ્વારા અથવા તો ઇલેક્ટેડ મેમ્બર દ્વારા, એલિજિબલ મેમ્બર હોય એ જે નિર્ણયો લે છે સ્ટેટ અથવા તો ટિપિકલી ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ, ખાસ કરીને આપણે કહીએ ને કે ભાઈ ધારાસભ્યો કે વિધાનસભ્યો જેને આપણે કહીએ એ નિર્ણયો લેતા હોય અથવા તો સંસદ સભ્યો સંસદની અંદર જે નિર્ણયો લે છે એ સરવાળે તો શું કહેવાય? લોકોનું શાસન કહેવાય। કેમ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા હોય એટલે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન એને ડેમોક્રેસી કહેવાય અથવા તો આપણે એને લોકશાહી તરીકે ઓળખીએ છીએ કે જેમાં નિર્ણયો લેવાનું કામ ચૂંટાયેલા સભ્યોનું હોય છે અને એ ચૂંટાયેલા સભ્યો મને ને તમને એટલે કે દેશની પોપ્યુલેશનને રિપ્રેઝન્ટ કરતા હોય છે તો એને ડેમોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે। ગવર્નમેન્ટ બાય ધ ન્યૂ ઓર ઇનએક્સપિરિયન્સ્ડ હેન્ડ્સ, નવા કે જેને કશો જ અનુભવ નથી, ભૂતકાળમાં ક્યારે એને સરકાર સંભાળી નથી એવી સરકાર બને અથવા તો એવા લોકો જ્યારે સરકારની અંદર આવે મુખ્યમાં ત્યારે એને નિયોક્રેસી કહેવામાં આવે છે। નિયોક્રેસી એટલે તાજી સરકાર જેને કોઈ અનુભવ નથી। હોસ્પિટલ જો ને બાળકોની હોસ્પિટલ હોય, તાજા જન્મેલા બાળકો હોય ને એને નિયોનેટલ કેર કહેવાય। નિયો શબ્દ છે એ નાના શિશુ માટે વાપરવામાં આવે, બાળક જેને કશી ખબર જ નથી એવું અનએક્સપિરિયન્સ્ડ હાથોની અંદર જે સરકાર હોય છે એને નિયોક્રેસી કહેવામાં આવે। ગવર્નમેન્ટ બાય ધ વિલ્ધી, વિલ્ધી એટલે ધનિક લોકો જે હોય ને, જે પૈસાદાર હોય છે, અમીર લોકો હોય એની સરકારને શું કહેવામાં આવે? એને પ્લુટોક્રેસી તરીકે ઓળખવામાં આવશે કે જ્યાં આ લોકો શાસન કરતા હોય। ઘણા બધા દેશો એવા પણ જોવા મળે કે જ્યાં પ્લુટોક્રેસી જોવા મળે, એને કહેવાય છે ધનિકશાહી અથવા તો અમીરશાહી તરીકે ઓળખવામાં આવે। ધનિકશાહી, ધનિક લોકો જે શાસન સંભાળતા હોય એવા એને પ્લુટોક્રેસી તરીકે ઓળખાય છે। ત્યાર પછી જોવો છો અ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ બાય ધ વન પર્સન વિથ એબ્સોલ્યુટ પાવર। એબ્સોલ્યુટ પાવર એટલે સંપૂર્ણ સત્તા એની પાસે હોય એવો એક વ્યક્તિ જે સત્તા ચલાવતો હોય। ગુજરાતીમાં આપણે એને આપખુદશાહી કહીએ છીએ, જે પોતે જ શાસન વ્યવસ્થા સંભાળતો હોય એક જ વ્યક્તિ આપખુદશાહી કહેવાય। અંગ્રેજીની અંદર સરસ મજાનો શબ્દ છે ઓટોક્રેસી। ઓટોક્રેસી એટલે આપખુદશાહી કહેવાય, એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય છે। અ સેલ્ફ ગવર્નિંગ કન્ટ્રી ઓર રીજન, કોઈ એવો પ્રદેશ અથવા તો કોઈ એવો દેશ હોય કે જ્યાં શાસન વ્યવસ્થા એ પોતે જ સંભાળતા હોય, સેલ્ફ ગવર્નિંગ હોય, એને કહેવામાં આવે છે ઓટોનોમી। ઓટોનોમી એટલે લોકો દ્વારા ચાલતું શાસન કે જેમાં કોઈ ચૂંટણી બૂંટણી નહીં, પોતે સ્વયં નિમિત્ત બધા શાસન કરતા હોય, ઓટોનોમી। યાદ રાખો, સેલ્ફ ગવર્નિંગ એટલે પોતાની જાતે શાસન વ્યવસ્થા સંભાળતા દેશો અથવા તો વિસ્તારોને ઓટોનોમી કહેવાય। પણ જો કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય ને તો એને ઓટોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી અ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ વિથ અ મોનાર્ક એટ ધ હેડ। મોનાર્કને કહેવામાં આવે છે રાજા। રાજા અથવા તો સમ્રાટ તરીકે ઓળખાય છે। હેડ તરીકે રાજા હોય કે સમ્રાટ હોય એને કહેવામાં આવે છે મોનાર્કી। મોનાર્કી અથવા તો આપણે એને રાજાશાહી પણ ઓળખીએ છીએ, રાજાશાહી। બ્રિટનની અંદર હજી પણ રાજાનું એટલે કે પ્રિન્સનું અથવા તો ક્વીન એટલે કે રાણીનું શાસન હોય છે। રાણી વિક્ટોરિયા પણ તમને યાદ હશે, એ રાજાશાહી એટલે કે મોનાર્કીની અંદર ગણવામાં આવે છે। અ પોલિટિકલ સિસ્ટમ બેઝડ ઓન ગવર્નમેન્ટ ઓફ
મેન બાય ગોડ, ભગવાન જ્યાં શાસન ચલાવતા હોય અથવા તો ભગવાન દ્વારા અમુક નિમેલા લોકો હોય એવું અમુક ઘણા વિસ્તારોમાં એવું માનવામાં આવે છે કે આ શાસન વ્યવસ્થા ભગવાન દ્વારા ચાલે છે, જેમાં કોઈ ચૂંટણી બૂંટણી નહીં, જે ભગવાનના લોકો હોય ને એ શાસન ચલાવતા હોય એને કહેવાય છે થિયાર્કી. થિયાર્કી એટલે ભગવાનનું શાસન, કે જ્યાં લોકો ભગવાનને માનતા હોય અતિશય હદમાં અને એ એમ જ સમજે કે આ બધું જ ભગવાન શાસન ચલાવે છે. થિયાર્કી કહેવાય. ગવર્મેન્ટ બાય ધ પોપ્યુલસ. પોપ્યુલસનો મતલબ શું થાય? કુલીન વર્ગ થાય. કુલીન વર્ગ એટલે કે એક એવો વર્ગ છે કે જે કાંઈ આમ સમજતો નથી, ટોળાશાહી જેને કહેવામાં આવે. આનું ગુજરાતી તમે કરો ને તો ટોળાશાહી કહેવાય, ટોળાશાહી. અંગ્રેજીની અંદર એના માટે શબ્દ છે ઓક્લોક્રસી. શું કહેવાય? ઓક્લોક્રસી. ઓક્લોક્રસી એટલે ટોળાશાહી. અફઘાનિસ્તાનની અંદર થોડા સમય માટે અમુક ટોળાશાહી થઈ હતી. પછી જે દેશોની અંદર લોકો છે એ આમ નિરંકુશ થઈ જાય ને, શ્રીલંકામાં એવું થયું, એના જે મેઇન વડા હતા રાષ્ટ્રપતિ ભાગી ગયા, લોકોએ પોતે પછી બધું નક્કી કરી નાખ્યું કે અમે શાસન ચલાવશું. ટોળું જ્યારે શાસન કરતું હોય, જેમાં કોઈ કોઈનું સાંભળતું ન હોય, ઓક્લોક્રસી કહેવામાં આવે છે, ટોળાશાહી તરીકે ઓળખવામાં આવે. અ સ્ટેટ ઓર કન્ટ્રી રન બાય ધ રસ્ટ. રસ્ટ એટલે સૌથી ખરાબ. એવો કન્ટ્રી કે જે ચાલતો, એવો દેશ કે જે ચાલતો હોય સૌથી ખરાબ, લીસ્ટ ક્વોલિફાઈડ એટલે સૌથી ઓછા ક્વોલિફિકેશન વાળા, અને અનસ્ક્રપ્ચરલસ એટલે કે હાવ એવા અનૈતિક લોકો. અનસ્ક્રપ્ચરલસ એટલે કહેવાય છે અનૈતિક લોકો. એ જ્યારે શાસન કરતા હોય એવા લોકો જ્યારે શાસનમાં આવી જાય ત્યારે શું કહેવામાં આવે? આ એક બહુ ભયંકર રીતે આને વર્ણવવામાં આવે છે કે એક તો રસ્ટ લોકો હોય, પછી એ જે શાસન ચલાવે છે એ લીસ્ટ ક્વોલિફાઈડ છે. લીસ્ટ ક્વોલિફાઈડ એટલે કે હાવ ઓછા ક્વોલિફાઈડ છે, જેને કાંઈ અણઘડ કાંઈ ખબર જ નથી પડતી, અને છે અનૈતિક પાછા. અનૈતિક એટલે નૈતિકતા નથી. વિચિત્ર શબ્દ છો, એના માટે યાદ રાખજો, કાકી સ્ટોક્રસી. કાકિસ્ટોક્રસી, કેકિસ્ટોક્રસી કહેવાય છે. કેકિસ્ટોક્રસી એટલે કે અણઘડ લોકો, અનૈતિક લોકો, ભ્રષ્ટાચારી લોકોનું શાસન હોય એવા, જેની પાસે કોઈ ક્વોલિફિકેશન જ ન હોય, સૌથી ખરાબ શાસન હોય, કાકિસ્ટોક્રસી, કેકિસ્ટોક્રસી કહેવામાં આવે. અ સ્ટેટ, સોસાયટી ઓર ગ્રુપ ગવર્ન્ડ બાય ઓલ્ડ પીપલ. જૂના જે વડીલ હોય છે એ લોકો શાસન ચલાવતા હોય એને શું કહેવામાં આવે છે? એના માટે સરસ મજાનો શબ્દ છે જેરોન્ટોક્રસી. જેરોન્ટોક્રસી એટલે વૃદ્ધ તંત્ર અથવા વૃદ્ધ શાસન. વૃદ્ધ લોકો જ્યાં શાસન ચલાવતા હોય એને જેરોન્ટોક્રસી કહેવામાં આવે છે. અહીંયા શબ્દ આપણે યાદ રાખીશું, ઓલ્ડ પીપલ. ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકો દ્વારા જેરોન્ટોક્રસી કહેવામાં આવે છે. તો આ હતા એવા અગત્યના. હજી એક આવે છે કે જે કોઈ ગવર્મેન્ટ હોય અથવા તો આપણે જેને સરકાર કહીએ છીએ, ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટ નોટ કનેક્ટેડ, એ જોડાયેલી ન હોય, નોટ કનેક્ટેડ વિથ રિલિજિયસ. રિલિજિયસ એટલે કે કોઈ ધાર્મિક અથવા સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક મેટર સાથે, મેટર એટલે કે બાબત સાથે જોડાયેલી એવી સરકાર કે જે નોટ કનેક્ટેડ વિથ રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ, કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક બાબત સાથે એને કોઈ લેવા દેવા ન હોય, એને કહેવામાં આવે છે સેક્યુલર ગવર્મેન્ટ. સેક્યુલર એટલે થાય છે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક. તો આ પ્રમાણે સરસ મજાના એવા 12 જેટલા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા છે. લાઈક શેર કરજો અને કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ આપજો. જય હિન્દ, જય ભારત.